TYBAના વિદ્યાર્થીઓને જયંતી દલાલ અભ્યાસક્રમમાં છે, અને એ પણ માત્ર પરિચય. સર્જક પરિચયનો એક અર્થ એ થાય કે તમને એ સર્જક વિશે બધી ખબર હોય, એના સર્જન વિશે. દલાલ નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને બહુ જ મોટા ગજાના અનુવાદક. તો એમનું આ પ્રદાન આપણને ખબર હોવી જોઈએ. જયંતી દલાલ જન્મ અમદાવાદમાં 18 નવેમ્બર 1909 જ્ઞાન પંચમીના દિવસે. એમના પિતા ઘેલાભાઈ દેશી નાટક સમાજના સ્થાપક ડાયાભાઈ ધોળસાજીના મિત્ર અને એ નાટક કંપનીના મેનેજર હતા. જયંતી દલાલના પિતા ઘેલાભાઈ નાટક કંપની ફરતી રહે એટલે જયંતી દલાલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદા જુદા સ્થળે લીધું. 1926માં મેટ્રિક પાસ થયા. 1928માં ગુજરાત કોલેજના પ્રિન્સિપાલ શિરાઝની સામે વિદ્યાર્થીઓની હડતાલ પડેલી. એમાં રોહિત મહેતા અને નીરુ દેસાઈની સાથે જયંતી દલાલે પણ આગેવાની લીધી. આ એ સમય હતો જ્યારે સરદાર વલ્લભભાઈ, આચાર્ય કૃપલાની, મહાત્મા ગાંધી વગેરે વિદ્યાર્થીઓને આપેલી રાષ્ટ્ર ધર્મની દીક્ષાની અસર જયંતી દલાલ પર પણ થઈ. 1930ની સ્વાતંત્ર્ય લડત વખતે એ BAના છેલ્લા વર્ષમાં હતા, તો પણ ભણવાનું છોડી લડતમાં ઝંપલાયું, જેલવાસ સ્વીકાર્યો. દલાલને રાજકારણનો રસ આજીવન રહ્યો. ચૂંટણી પણ લડેલા છે. એટલે આપણા થોડાક સાહિત્ય પુરુષો જે લોક પુરુષો પણ હતા, જાહેર જનતાના માણસ હતા, એમાં જયંતી દલાલનો પણ સમાવેશ થાય. કોંગ્રેસમાંથી છૂટા પડેલા સમાજવાદી નેતાઓ અશોક મહેતા, યુસુફ મેહરઅલી, અચ્યુત પટવર્ધન એ બધાની સાથે જયંતી દલાલનું પણ રાજકારણમાં સ્થાન હતું. 1956ની મહાગુજરાત લડતમાં ઇન્દુલાલ યાજ્ઞિકની સાથે જયંતી દલાલ મોખરાનું નામ હતું. નિસ્વાર્થ અને સિદ્ધાંતનિષ્ઠ ખુમારીવાળા નેતૃત્વમાં જયંતી દલાલની સરખામણી ઇન્દુલાલ યાજ્ઞિક સાથે થઈ શકે. શું જીવનમાં કે શું કલામાં સિદ્ધાંતને ખાતર સહન કરવાનું આવે તો એ હસતા મોઢે સહી લેતા. એમણે લખવાનું શરૂ કર્યું એ પહેલાં નાટક અને ફિલ્મની દુનિયાનો અનુભવ ઠીક લઈ લીધેલો. 1934માં એમણે બિખરે મોતી નામની ફિલ્મનું દિગ્દર્શન કરેલું. ભારતમાં એ સમય બોલપટનો પ્રારંભનો જમાનો, એટલે એમનો આ પ્રયોગ ટિકિટ બારી પર સફળ થયો નહીં. 1939માં જયંતી દલાલ રેખા નામનું માસિક શરૂ કરે અને સાથે સાથે ગતિ પ્રકાશન નામે પ્રકાશન સંસ્થા પણ શરૂ કરે. વિશાળ વાચન, જીવાતા જીવનનો ધબકાર ઝીલે એવી સૂક્ષ્મ સંવેદનશીલતા, સક્રિય રાજકારણની પરખ, તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, સમાજ અભિમુખ દૃષ્ટિ, પ્રયોગખોર માનસ અને પ્રાણવંત લેખિનીના બળે દલાલ રેખા માસિક દ્વારા સાહિત્યમાં નવા મૂલ્યોની હિમાયત કરતી પ્રગતિશીલ હવા ઊભી કરી શક્યા. ગતિ પ્રકાશને પન્નાલાલ પટેલની પહેલી લાંબી વાર્તા વળામણા છાપી. આ સમયે BK મજમુદાર, SR ભટ્ટ, નીરુ દેસાઈ જેવા અગ્રણી બૌદ્ધિકો રેખા સામયિકમાં લખતા. સામાન્ય વાચકને એ અઘરું પડતું. ગતિ સાપ્તાહિક ઉપરાંત નવગુજરાત નામનું દૈનિક પણ એમણે ચલાવ્યું. આ બધા સામયિકોમાં દલાલ રાજકીય, સામાજિક અને સાહિત્યિક સામગ્રી પીરસતા.
અનેક નિષ્ફળતાઓ છતાં એમણે પત્રકાર તરીકેની પોતાની અંદર જે કીડો હતો એ કામ કરતા જ રહ્યા. એમની વાણીમાં કટાક્ષ અને રમૂજની છાંટ જે તમને પછીથી એમના એકાંકીમાં પણ દેખાય. જયંતિ દલાલ 18 નવેમ્બર 1909 એમનો જન્મ અને 1970 એમનું મૃત્યુ. સાહિત્ય ક્ષેત્રે તો એમનું પ્રદાન ખરું જ, પણ અવેતન રંગભૂમિના વિકાસમાં જેટલું પ્રદાન ચંચી મહેતાનું મહત્ત્વ, એટલું જ મહત્ત્વનું પ્રદાન જયંતિ દલાલનું પણ ખરું જ. જયંતિ દલાલના સર્જનની વાત કરીએ તો એમની કૃતિઓ, પહેલાં નાટક 1939 ઝબૂકિયા, 41 જવનિકા, 49 અવતરણ, 50 પ્રવેશ બીજો, 53 પ્રવેશ ત્રીજો, 57 પ્રવેશ ચોથો, 1971 જયંતિ દલાલના પ્રતિનિધિ એકાંકી એમના મૃત્યુ પછી પ્રકાશન. એમના બાળ નાટકો રંગતોરણ, રંગદ્વાર, રંગપગલી અને રંગપોથી. ટૂંકી વાર્તાના 9 સંગ્રહ: જૂજવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, ઉત્તરા, આ ઘેર પહેલે ઘેર, ઈશત, અડખે પડખે, યુધિષ્ઠિર. આ એમના વાર્તા સંગ્રહ. દલાલની અમુક વાર્તાઓ બહુ જ જાણીતી, દાખલા તરીકે આ ઘેર પહેલે ઘેર. જયંતિ દલાલની આ વાર્તાથી ગુજરાતમાં નારીવાદી વાર્તાઓની શરૂઆત થઈ એવું કહી શકાય. એ હું એ પિતા અને દીકરા વચ્ચેના સંબંધની વાત. આ વાર્તા ઉપરાંત એક એમની બહુ જ મહત્ત્વની વાર્તા ઝાડ ડાળ માળો, એમાં પણ પિતા પુત્ર વચ્ચેના સંબંધોની સંકુલતાની સાથે સાથે આપણું કુટુંબ જીવન કેવું હતું એની પણ અહીં વાત છે. મુકમ કરોતી એ પણ એમની જાણીતી વાર્તા. ગાંધી તોપ, રાજકીય કટાક્ષ કેવો હોય, શારી નાખે એવો. ભારતના ભાગલા વિશે આપણા સર્જકોએ જ્યારે નથી લખ્યું ત્યારે દલાલ પાસેથી આપણને 5 વાર્તા ભારતના ભાગલા વિશેની પણ મળે છે. તો જગમોહને શું જોવું એ નામની એમની વાર્તા પણ. એટલે દલાલની તમને 8-10 વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં માગ મુકાવે એવી તમને મળે. નવલકથા 2, 1943 ધીમું અને વિભા અને 1946 પાદરના તીરથ. રેખાચિત્રો 2, પગદીવાની પછી તેથી 1940 અને શહેરની શેરી 1947. કટાક્ષ લેખો મનમાં આવ્યું 1961. વિવેચન એમાં કાયા લાકડાની માયા લુગડાની 1963. એ એમનું બહુ જ મજાનું પુસ્તક છે નાટકો વિશે. કાયા લાકડાની માયા લુગડાની 1963 અને નાટક વિશે જયંતિ દલાલ 1974. એ મૃત્યુ પછીનું. સંપાદન ડાયાભાઈ ધોળસાજીના નાટકો અને ધમલો માળી. અનુવાદ આ એમનું સૌથી મોટું પ્રદાન ગુજરાતી સાહિત્યને. તમે ગણતા ભૂલી જાઓ એટલા અનુવાદ એમણે કર્યા છે અને એમાં સૌથી મોટો અનુવાદ એટલે વોર એન્ડ પીસના 4 ભાગ, યુદ્ધ અને શાંતિ. એનિમલ ફાર્મ જ્યોર્જ ઓરવેલનું, પશુ રાજ્યના નામે એમણે કર્યું. યુદ્ધ અને શાંતિ ટોલ્સ્ટોયનું ભાગ 1-4. એશિયા પર આંધી હેલન કેલરની આત્મકથા. બેન્જામિન ફ્રેન્કલિન, કંદરાનો ખેડૂ, ખભે પીછોડીને દીઠો ચાંદ.
તેડું આવે ત્યારે, એગામેમ્નન, ટિપ્પી લોકલિન, ફોન્તામારા, ગ્રેટ એક્સપેક્ટેશનનો 2 ભાગ અને આશા બહુ લાંબી, ઓરેગોનની કેડી, જન્મ દેનારી, અમેરિકન રાજ્ય પદ્ધતિ, ડૉક્ટર, સંસ્થાનવાદથી સામ્યવાદ, સલામ છે તને વેલી ફોર્જ. હું 50% જ બોલી છું, 50% નથી બોલી, એટલા એમના અનુવાદ છે. પણ યાદગાર અનુવાદ યુદ્ધ અને શાંતિ, ફોન્તામારા, એગામેમ્નન, એનિમલ ફાર્મ, આ એમના, અને ગ્રેટ એક્સપેક્ટેશન અને આશા બહુ લાંબી, આ બધા બહુ જ જાણીતા. ઓફકોર્સ ટિપ્પી લોકલિન પણ ખરું. જયંતી દલાલના એકાંકી ઉમાશંકરના સાપના ભારા અને મળિયાના રંગદા પછી દલાલના એકાંકીમાં તમને એક નવો ઉન્મેષ જોવા મળે. મોટે ભાગે એમણે એકાંકી જ લખ્યા છે, અનેકાંકી નથી લખ્યા. દલાલના મોટા ભાગના નાટક સામાજિક છે. પૌરાણિક વસ્તુને પણ આધુનિક વાસ્તવલક્ષી સ્પર્શ આપવાની એમને ટેવ છે. સોયનું નાકું, અંધારપટ, બસ કંડક્ટર, અવતરણ, તખ્તાની દૃષ્ટિએ એમણે અજમાવેલા નવીન પ્રયોગ છે. સોયનું નાકું એકાંકીમાં 2 સ્થળકાળને તખ્તાના 2 ભાગમાં સમાવીને પાત્રના ચારિત્રની તે જ છાયાનું એક સાથે દર્શન કરાવતી પડદા અને પ્રકાશની તરકીબ દ્વારા એકાંકીની સ્વરૂપગત શક્યતાને એમણે ખીલવી બતાવી છે. અવતરણ એમને મૂળ સૂજ્યું છે ઇરવિન શોના બરી ધ ડેડ પરથી, પણ પોતીકું થઈ ગયું છે. અવતરણ એકાંકીમાં પૃથ્વી પર જન્મ લેવા નહીં માંગતા બાળકોનો અવાજ રંગભૂમિ પર મુકાયો છે. શા માટે એમને નથી જન્મ લેવો એ અહીં આગળ વાત થઈ છે. દલાલના નાટકોની ખરી ખૂબી એમના ચબરાક સંવાદોમાં રહેલી છે. આ સંવાદો વસ્તુ વિકાસ અને ક્રિયાવેગના કરતાં પાત્રના મનોવિશ્લેષણનું કાર્ય વધારે બજાવે છે. આ સંવાદો સાદા અને નર્મ મર્મથી ભરપૂર હાસ્ય કટાક્ષવાળા હોય છે. એમના ઘણા ખરા નાટકોના પાત્રો બોલકા હોય છે. નાના નજીવા વિષય પરથી પરસ્પર આક્રમણકારી ગરમાગરમ સંભાષણનો રસ જમાવવાની કુનેહ એમના એકાંકીઓને શુષ્ક અક્રિયતામાંથી બચાવી લે છે. નાટકના વિષય વસ્તુને પૂંછડે વળ દઈને ચમત્કૃતિ સાધવાની રીત દલાલને સહજ સાધ્ય છે. ચાંદલો, બેસો નિશાળે, સ્ત્રીની દુશ્મન સ્ત્રી, ગુલાબ અને મોગરા, માની દીકરી, જોઈએ છે એ એમના આવા ચાતુર્યયુક્ત સંવાદોને ઉદાહરણરૂપ નાટકો છે. દલાલે રેડિયો રૂપક પણ લખ્યા છે. એમની ભાષામાં સચોટ રૂઢિપ્રયોગો અને કહેવતો હોય છે. ભાષાની તીક્ષ્ણતા સાધવા જતાં એમનું વક્તવ્ય ક્યારેક સંદિગ્ધ પણ બની જાય છે. નાટ્યકાર તરીકે દલાલ પોતાના જમાના કરતાં ઘણા આગળ હતા. એમણે અવિરામ જેવી કેટલીક સુંદર એકોક્તિઓ પણ લખી છે. પ્રયોગશીલ લેખકનું બધું સફળ ન થાય, દલાલની બાબતમાં પણ એ સાચું છે. એમના 44 એકાંકીમાંથી મોટા ભાગના વાચનક્ષમ અને અભિનયક્ષમ નીવડ્યા. એમના ઘણા એકાંકી ગુજરાતી રંગભૂમિ પર ભજવાયા પણ છે. ટૂંકી વાર્તામાં મેં કહ્યું પ્રમાણે
દલાલથી ગુજરાતી ટૂંકી વાર્તા દલાલ અને ખત્રીથી એક નવો વળાંક લે, જેને આપણે આધુનિકતા બાજુનો વળાંક કહીએ છીએ. એટલે સુરેશ જોશીનો સમય શરૂ થાય એના પહેલાં દલાલ અને ખત્રી બે મહત્ત્વના વાર્તાકાર છે. જૂજવા કથરોટમાં ગંગા ઉત્તરા મુખમ કરોતી, એમાં એમની વાર્તા કલાનો પહેલો તબક્કો જોવા મળે છે. પણ આ ઘેર પહેલે ઘેર અડખે પડખે એ એમનો બીજો તબક્કો છે. આસપાસની વાસ્તવિક દુનિયામાંથી એમણે નાટકોના વિષયવસ્તુ પસંદ કરેલા હતા. વાર્તાની અંદર એ વધારે મનની ગતિએ ચાલ્યા છે. સંવેદનની તીવ્રતા અને કથનની તીક્ષ્ણતા એમની વાર્તાઓનો વિશેષ છે. ટપુભાઈ રાતડિયા એ વાર્તા વાંચો તો તમને મદુરાઈના હરિયાનો પૂર્વજ અહીં બેઠેલો દેખાય. આ ઘેર પહેલે ઘેર એ આપણને નારીવાદનો આરંભ કરતી વાર્તા તરીકે યાદ રહી. જગમોહને શું જોવું, એ હું એ ઝાડ ડાળ માળો, આ બધી એમની યાદગાર વાર્તાઓ. મેં જયંતી દલાલ વાર્તાકાર તરીકે અલગથી વિડીયો બનાવેલો છે, એ તમે લઈ અને ઉમેરી શકો. નવલકથા, જયંતી દલાલે બે જ નવલકથા આપી છે, ધીમો અને વિભા અને પાદરના તીરથ. ધીમો અને વિભા 1941માં નાસિક જેલમાં લખાઈ અને 1943માં પ્રગટ થઈ. પાદરના તીરથ 1943માં લખાવાની શરૂ થઈ અને 1946માં પૂરી થઈ. ધીમો અને વિભામાં પ્રણય નિરૂપણ છે, પણ એમની અનોખી રીતે. બુદ્ધિમાન અને ભાવનાશાળી યુવક યુવતી ધીમુ અને વિભાની મનસૃષ્ટિની આસપાસ આ નવલકથાના વિષયવસ્તુની ગૂંથણી છે. વીતેલા 15 વર્ષની સ્મૃતિના પ્રવાહ રૂપે આખી નવલકથા કહેવાય છે. વિભા સાથે ધીમુનો સંબંધ જેમ જેમ ગાઢ થતો જાય છે, તેમ તેમ ધીમુ એની સાથે લગ્ન કરવાની અનિચ્છા પ્રગટ કરતો રહે છે. એને ડર છે કે પોતે વિભાને સુખી કરી શકશે નહીં. ધીમુ જેલમાંથી પાછો આવે ત્યારે વિભાને ક્ષય લાગુ પડ્યો હોય છે અને એનું મૃત્યુ થાય છે. આઝાદીની લડતની પશ્ચાદભૂમિ પર આઝાદીના સૈનિક બનેલ બે પ્રેમીઓના હૃદયની રમત આ નવલકથામાં નિરૂપાય છે. બે પાત્ર પર કેન્દ્રિત અને એમના આંતર સંઘર્ષને માર્મિક, ધારદાર અને તળપદી ઉક્તિઓમાં મઢી આપતી આ નવલકથા એ સમયની નવલકથાઓમાં જુદી પડતી હતી. પાદરના તીરથ 1942ની લડતના વાતાવરણને નિરૂપે છે, પણ લેખકને તો એની વચ્ચે ઘૂમતી રહેલી વ્યક્તિઓના વૃત્તિ અને વર્તન દર્શાવીને માનવીના મનની અને પરિસ્થિતિની વિચિત્રતાને એમાંથી ઉપસાવી આપવાનું અભિપ્રેત છે. એમાં કોઈ એક વ્યક્તિ નાયકના સ્થાને સ્થાપવાને બદલે નંદપરાના લોકોએ કેન્દ્રમાં રાખ્યા છે. નંદપરાના લોકોને 42ની ક્રાંતિ વખતે કશુંક કરી નાખવાના ઉત્સાહમાં નંદપરાના લોકો સ્ટેશન બાળે છે, પાટા ઉખાડે છે અને એના પરિણામે બીજે જ દિવસે ફોજદાર આવીને લોકો પર પાશવી જુલમ ગુજારે છે અને 63 જણને પકડી જઈ 4 માઇલ દૂર રાખેલા ગાડીના ડબ્બામાં પૂરે છે. પછી એ નરક યાતનામાંથી ગામ લોકોને છોડાવવા માટે પ્રયત્નો શરૂ થાય છે. ફોજદાર વ્યક્તિ દીઠ 500 રૂપિયા લઈ છોડવા તૈયાર થાય છે. ગામના સેવાભાવી દાક્તર લોકોનું દુઃખ જોઈ નથી શકતા, એટલે લાચારીથી ફોજદારને લાંચ આપવા તત્પર થાય છે. પણ લાંચ આપીને છૂટવા નથી માંગતો પશી ડોશીનો એકનો એક પુત્ર જગદીશ અને સાધુ શિવાનંદ. પશી ડોશી પોતે પણ અનીતિથી દીકરાને છોડાવવા રાજી નથી. જગદીશ અપાર ધૈર્યથી ફોજદારનો ત્રાસ સહન કરે છે.
છેવટે બધા કેદીઓને લઈ અને ગાડી ઉપડે છે ત્યારે પશી ડોશીએ જીવનભર રાખેલી માણસાઈ ઉપરની શ્રદ્ધા ફળતી હોય એમ એ પાષાણ હૃદયનો ફોજદાર નંદપરાને જગદીશની ભેટ આપીને ચાલ્યો જાય છે. આઘાત પ્રત્યાઘાત, સદ અસદ અને એના પ્રતિનિધિરૂપ પાત્રોનું વૈયક્તિક રેખાઓ ઉપસી આવે એ રીતે થયેલું ચિત્રણ, માર્મિક સંવાદો અને રંગ પ્રચુર છતાં વાસ્તવના રણકાવાળું વસ્તુકથન દલાલની આ નવલકથાને તત્કાલીન છબીરાગી નવલકથાઓમાં અગ્રસ્થાનની અધિકારી બનાવે છે. પરંપરામાં બંધાઈને ન તો એમણે એકાંકી લખ્યા, ન એમણે વાર્તા લખી, ન એમણે નવલકથા લખી. પરંપરામાં પગ રાખીને એમણે પરંપરાથી છેડો ફાડ્યો છે. એમના સ્થળ ચિત્રો, વ્યક્તિચિત્રો, કટાક્ષ લેખો એ ગુજરાતી ગદ્યની રીતે માણવાની મજા આવે એવા છે. એમાં પણ શહેરની શેરી એ પુસ્તક અમદાવાદની શેરીના વ્યક્તિત્વને સુંદર ઉઠાવ આપે છે. પછીથી તમે એની સરખામણી દિગીશ મહેતાના શેરીના નિબંધો સાથે કરી શકો. વિવેચનમાં એમનું મોટું પ્રદાન એટલે નાટક અને રંગભૂમિ વિશેના એમના વિવેચન. કાયા લાકડાની માયા લુગડાની એ પુસ્તકમાં એમણે નાટકના પ્રેક્ષક, દિગ્દર્શક, નટ અને લેખકની કામગીરી, ગુજરાતી રંગભૂમિ, એકાંકી, એની ભજવણી, અમદાવાદના નાટ્યગૃહો એ બધા વિશે એમણે લેખ કર્યા છે. અનુવાદ ક્ષેત્રે આટલું બધું મૌલિક લખ્યું, સામયિક ચલાવ્યા, રાજકીય અને સામાજિક જવાબદારીઓ નિભાવી, મહાગુજરાતના આંદોલનની અંદર અગ્ર સ્થળે ઊભા હતા. તે ઉપરાંત આટલી વાર્તાઓ, આટલા એકાંકી, 2 નવલકથા, આટલું બધું અન્ય લખાણ અને માની ન શકાય એટલા અનુવાદો, ગંજાવર કામ અનુવાદ ક્ષેત્રે એમણે કર્યું. એમાં સૌથી મહત્ત્વના મેં કહ્યા એ પ્રમાણે ટોલ્સ્ટોયની મહાકથા વોર એન્ડ પીસના 4 ભાગનો અનુવાદ, ગ્રીક નાટક એગામેમ્નનનો અનુવાદ, એનિમલ ફાર્મનો અનુવાદ, ફોન્તામારાનો અનુવાદ, ગ્રેટ એક્સપેક્ટેશન અને આશા બહુ લાંબી એનો અનુવાદ. તો જયંતી દલાલનું જે ગદ્ય છે એ કટાક્ષ, વ્યંગ, વ્યંજના, નર્મ, મર્મ વગેરેનો પ્રચુર માત્રામાં પ્રયોગ કરી શકે છે. કથન અને સંવાદમાં જીવંત બોલીના પ્રયોગ ધ્યાન ખેંચે છે. તાદૃશ અને સચોટ ચિત્રો ઉપસાવવાની એમની કલમમાં તાકાત હતી. સરળતા, પ્રવાહિતા, સચોટતા અને ચિત્રાત્મકતા એમના ગદ્યની ખાસિયત છે. તેઓ સંસ્કૃત અને તળપદા શબ્દોના એક સાથે પ્રયોગ કરવા માટે જાણીતા છે. વાક્ચાતુર્ય અને વાચાળતા દલાલના પાત્રોની ભાષાની જેમ એમના પોતાના ગદ્યમાં પણ છે. જયંતી દલાલ ગુજરાતી સાહિત્યની અંદર 2 નવલકથા, 10થી 15 વાર્તા, 10થી 15 એકાંકી અને ગણ્યા ન ગણાય એટલા અનુવાદો દ્વારા હંમેશા યાદ કરાવાતા રહેશે. માત્ર સાહિત્યકાર તરીકે નહીં, એક કમિટેડ, પ્રતિબદ્ધ વ્યક્તિ તરીકે, મહાગુજરાતના યોદ્ધા તરીકે, સમાજ જીવન પ્રત્યે જાગૃત પ્રહરી તરીકે દલાલ આપણને હંમેશા યાદ રહે.